તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના કેશોદમાં પૂર્વ વિસ્તારમાં રહેતા 40% લોકો હાલમાં ગાંધીનગર ગરનાળું તેમજ મેઘના સોસાયટીવાળા રેલવે ગરનાળા પરથી કેશોદમાં આવવા જવા માટે આ એકમાત્ર રસ્તો હોય, જેને લઈને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હાલમાં કેશોદમાં છેલ્લા 2 વર્ષથી ચારચોક ખાતે રેલવે અંડરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને હાલમાં કામ બંધ હોવાથી જાણવા મળ્યું છે. ત્યારે પૂર્વ વિસ્તારમાંથી હજારો લોકોને શહેરમાં આવવું પડતું હોય છે. ત્યારે ગાંધીનગર અને મેઘના સોસાયટીવાળા રસ્તાએ વાહન ચલાવવું પડે, ત્યારે મેઘના સોસાયટીના રેલવે પુલ નીચેના રસ્તા પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તા પર મોટા પથ્થર હોવાથી વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે સ્થાનિક જવાબદાર તંત્રના જે પાપે તેમજ ચૂંટાયેલા લોકો દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને પરિણામે જે લોકોને યાતના ભોગવવાનો વારો આવે છે. ત્યારે કહી શકાય કે આખરે ક્યારે આ પ્રકારની જે યાતનાઓ જે છે એમાંથી મુક્તિ મળશે, લોકોને જે પરેશાની થઈ રહી છે તેમાંથી મુક્ત મળશે, તે તો આવનારો સમય બનાવશે. પરંતુ હાલ તો જૂનાગઢના કેશોદમાં પાણીથી પરેશાન છે જનતા, અને જ્યાં વહેલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે.